વિદ્યાર્થી મિત્રો, આપણી ઇઝી મેથ્સ ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે। આપણે ધોરણ 10 નું પ્રથમ સત્રનું જે અસાઇનમેન્ટ છે એની અંદર પ્રકરણ 13 માં વિભાગ બી છે, એમાં પ્રશ્ન 6 આપણે જોવાનો છે। એમાં એલ આપેલા છે, એન આપેલા છે, સીએફ, એફ અને એચ આપેલા મધ્યસ્થ શોધવાનું છે। તો મધ્યસ્થ સૂત્ર આપણે જાણીએ છીએ કે n ના છેદમાં 2 માઈનસ સીએફ છેદમાં એફ ગુણ્યા એચ, આ આપણું સૂત્ર છે। L बराबर अपनी पास है 89.5 प्लस ना प्लस n ना छेद में 2 n बराबर 98 छेद में 2 CF बराबर अपनी पास 40 है, F बराबर अपनी पास 30 है, H बराबर डिफरन्स 10 है। 89.5 प्लस 98 भाग्या 2 करिए तो अपने 49 મળે છે, -40 છેદમાં 30 અને એની 12 છે 10, અહીંયા 0 0 ઉડે, અંશ ને છેદ, તો 89.5 પ્લસ 49 માંથી 40 જાય તો આપણને 9 મળે છે, છેદમાં 3 આવે છે, 3 તેરી 9, 89.5 અને પ્લસ 3, તો બેનો સરવાળો કરી 89 9 91 તો 92.5 આવશે। મધ્યસ્થ બરાબર 92.5 મળે છે। રેડી? તો આ એક દાખલો પૂરો કરો, નેક્સ્ટ લેક્ચરમાં આપણે નેક્સ્ટ દાખલો કરીએ છીએ।